મિત્રો, કચ્છમાં સારો એવો વરસાદ પડ્યો છે, પણ હજી જરૂર તો છે વરસાદની. આમ તો આ તો પહેલા રાઉન્ડમાં થોડો ઘણો સારો પડી ગયો. अरे कहना क्या चाहते हो? અને વરસાદ પછી મેં એક વસ્તુ જોઈ કે જનરલી વરસાદ પછી, પહેલા વરસાદ પછી જે પીખણાવાળા મકોડા જે ઉડતા હોય રાતે કે દિવસે, કે એ આવે ક્યાંથી છે એમ. તો મેં આજે પહેલી વાર જોયું કે આવી રીતે જમીનમાંથી નીકળતા હોય છે, અને બહુ ખૂબ મોટી માત્રામાં મેં જોયું. ચાલ જૂઠા. તો ચલો તમને હું બતાડું કઈ રીતે એ જમીનમાંથી નીકળે છે અને એનું કારણ કે શું કામ એ જમીનમાંથી બહાર આવે છે. अच्छा हमको सिखा रिया है. તો તમે જોઈ શકો છો કે જમીનમાંથી કેવી રીતે આ એક એક કરીને બધા જે મકોડા છે કે જે પીખણાવાળા જીવડા છે જે તમે કહો એ નીકળી રહ્યા છે. હવે એની પાછળનું કારણ તો એ છે કે જ્યારે પહેલો વરસાદ પડે છે ત્યારે બહાર થોડી ઘણી ઠંડક થઈ જાય છે, અને ગરમી અંદર નીચે જે ધરતીની અંદર જે ભેજવાળું જે થોડુંક વાતાવરણ ઊભું થાય છે જમીનમાં, ભેજયુક્ત જે એટમોસ્ફિયર ઊભું થાય છે, એના કારણે ઠંડક લેવા માટે આ જીવડા બહાર આવતા હોય છે. અને આ જીવડાને સામાન્ય રીતે ઊંધાઈના જીવડા કહેવાય છે. જે એની નીચે કોલોની બનેલી હોય એ કોલોનીમાં ભેજનું પ્રમાણ વધવાથી એ બહાર નીકળતા હોય છે ઠંડકમાં એમ, અને ત્યાંથી ઉડીને જનરલી બીજી જગ્યાએ એની કોલોની બનાવતા હોય છે. પરંતુ આ જીવડાની એટલી બધી લાઈફ હોતી નથી, બહુ ટૂંકા સમય માટે જીવિત રહે છે અને ઉડે છે, અને થોડાક ટાઈમ પછી એના પીખણા ખરી જાય છે, એટલે એ નીચે પડી જાય છે અને એની લાઈફ પૂરી થઈ જતી હોય છે. તો હવે એ તમે જોઈ શકો છો કેટલા પ્રમાણમાં આ જીવડા જમીનમાંથી નીકળે છે. હવે એવી કઈ જગ્યાએથી નીકળે છે, જનરલી જ્યાં જમીન કે રેતાળ હોય, પોચી જમીન હોય, એવી જગ્યાએમાંથી આ નીકળતા હોય છે એમ.